મોકલે. ધંધો શું છે? ખાતા 2 કે રૂપિયા મોકલતો હતો. હા, ખાતામાં રૂપિયા મોકલો, કંઈક થોડા ઘણા ટ્રાન્સફર કરવા તો રીલ શું મોકલે? બોલો કોને કેવું દુઃખ? ફોન તો 2 છે પણ શું કામના? હા, પણ બીજાના છે. બીજાના છે ભાઈ. આ જો શંકર ભગવાન, પાર્વતીજી ને ગણપતિ દાદાની, અને સામે છે રામ ભગવાનની નેની. જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? મજામાં ને? આઈ હોપ કે મજામાં જ હશો. તો આજે છે શનિવાર ને હું ઉઠી ગયો સવારે આજે વહેલો. તો હું પહેલાં નાહી ધોઈને થઈ જાઉં ફ્રેશ ને પછી પાછું હું તમને મળું. તો મિત્રો હું નાહી ધોઈને થઈ ગયો છું રેડી ને આ નવા કપડાં ટપકારી લીધા છે. તો કેવા લાગે છે જરીક કોમેન્ટ કરી દેજો. ને એવા છે હેદુબેન રમવા, જો રમે છે. વેદાંશી, એ વેદાંશી અહીંયા ઉપર જો, હાય કરી દે. હાય. શું જોવે છે અમારે વેદાંશી બેન? તો છોટા ભીમ જોવે છે. અને મમ્મી ઘરના કામ કરે છે ઝીણા મોટા. શું થયું? શું કરવું છે બીજું કહું? કયું? આ હા, પછી બહુ ને જ જોવાનું હો, ઘડીક જ. કાલું મદારી. ટેકે હરખી બેસી જા અહીંયા અંદર. બસ હાલો ટાટા, હું જાઉં. ટાટા. હાલો તો મળું હું પછી થોડીક વાર કરી લઉં મારું વર્ક ને પછી પાછું હું તમને મળું. તો હેલો મિત્રો, અમે અહીંયા બેઠા છીએ ખૂણે. હું ભદુભાઈ અને બધા રમે છે ગેમ. હાય ગાઈસ. તો હવે ક્યાંક જવાનો પ્રોગ્રામ બને છે. ક્યાં જવાનું છે એ તો અમને નથી ખબર. ક્યાંક જવું એ તો ફાઇનલ છે. જોઈએ હવે. નક્કી કરવાને ક્યાંક જવાનું હોય તો ખબર પડે એમ. આજે છે શનિવાર ને શનિવારે તમને તો ખબર છે અમારે આઈટી વાળાને રજા હોય શનિ રવિ. જલસો. આમ તો રજા જેવું જ હોય આખું અઠવાડિયું, પણ 2-3 કલાક ભરવું પડે એમ ટાઈમ. તો હવે જોઈ છીએ. આમ જો પાછો વરસાદ જ માથે જતો એવો હતો. જો ને આ બધા રોડ રસ્તા પલ્લેલા ભીના. અત્યારે ફ્રી ફાયર ગેમ ચાલુ છે એટલે તમને થોડોક સાઈડનો અવાજ આવતો હોય છે તો જરાક સહન કરી લેજો. આ જો, કારણ કે એ જ રમે છે. બાકી આપણે તો હું હાદા માણસ. પાછા સ્ટોરીઓ કેવી ચડાવે કે અમુક જણા હોય ને સ્ટોરીઓ ચડાવે કે થાય ખીલા ખોડી લેવાના. શું કેવું? હા, પાછા કે કેટલી વીએ હોતે ભાઈ? 5 વીએ જ હોતા, 6 વીએ હોતે. તમે લાવો ખોપડી તોડ સાલે. અમારા લોકેશન જ હોય. સારું, તો હવે કંઈક પ્લાન બનાવી. નગર પછી જો વરસાદ અડી જાય તો પાછું કેન્સલ એ રહી. કા વરસાદ ન અડવો જોઈએ. રવિવારે નકરી રીલ્સ જ મોકલે. ધંધો શું છે? ખાતા 2 કે રૂપિયા મોકલતો હતો. હા, ખાતામાં રૂપિયા મોકલો, કંઈક થોડા ઘણા ટ્રાન્સફર કરવા તો રીલ શું મોકલે? બોલો ના, બરોબર છે. રીલ શું મોકલે એટલે આપણને લાગે કે નહીં આમ તમારો ધંધો આગળ રાખે મોકલે. આપણને યાદ તો કરે એ બને થોડા ઘણા. પાછું એમાં એવું છે આવતા રવિવારે એટલો વરસાદ એવો હતો ને કે સુરતમાં આમ બધું તણાઈ ગયું. હા, તણાઈ તો નથી ગયું પણ પાણી ભરાણું હતું અહીંયા. એટલે આપણા પગ આમ ડૂબી જાય ને ત્યાં સુધીનું જ પાણી હતું. એટલે પછી થોડીક વરસાદની બીક લાગે એમ. બાકી તો આપણે છત્રી લઈને વયા જઈએ ચાલુ ગાડીએ. હવે કંઈક પ્લાન બનશે તો તમને કહેવાનું છે એ તો ફાઇનલ.
અમારે વિડીયો બનાવવા અહીંયા એટલે આવવું પડે કેમ કે અમારી પાસે ફોન હારો છે નહીં, અમારે બધું ભાઈ ફોનમાં ઉતારવો પડે. તો મારો ફોન અહીંયા છે. કોને કેવું દુઃખ? ફોન તો બે છે પણ શું કામના? હા પણ બીજાના છે. બીજાના છે ભાઈ. આ દુઃખ તમે સમજો કે આમ આગળ વધારો. પ્રેમની વાતો પ્રેમીઓ જાણે. कौन है ये लोग? कहां से आते हैं? મિત્રો અમે જાય છે સ્વામિનારાયણના મંદિરે. ચાલો તમે પણ પછી નક્કી કરી નાખો. અત્યારે તો સિગ્નલમાં ઊભા છે. ચાલો જાય અહીંયા છે નજીકમાં થોડુંક જ. પકડો બધું. જો મિત્રો આવી ગયા છે સ્વામિનારાયણના મંદિરે. જો તો હવે જાય દર્શન કરતા આવીએ. એક વાગે ભણી નહીં જાય. મિત્રો દર્શન કરી લીધા ને હવે મંદિરનું ફરતું હું તમને બતાવું. જો આ રીતનું છે સ્ટ્રક્ચર. બહુ જ મસ્તીનું મંદિર છે. ફરતા અહીંયા બેસવા માટે આવા બનાવેલા છે. અને આ બહારનું પાર્કિંગ છે. બહુ જ શાંત વાતાવરણ છે એકદમ. આગળ જઈ જો અહીંથી મુખ્ય મંદિર કહેવાય ને આ છે. જો સામે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. હિંડોળે હિંચકે છે તે. બહુ જ મસ્તીનું મંદિર છે મિત્રો. તમે પણ જરૂરથી અહીંયા આવજો. મુખ્ય મંદિર તો આ જ કહેવાય. જો શંકર ભગવાન, પાર્વતીજી ને ગણપતિ દાદાની, અને સામે છે રામ ભગવાનની ને એની. મિત્રો દર્શન કરી લીધા ને અમે પાછા આવી ગયા અહીંયા. ચપ્પલ કહેતા તમે આ જો ચપ્પલ તો પહેરવા પડે ને, નકર વૈયા જાય. ને ગાડી સામે પાર્ક કરી છે, લઈ આવી. અહીંયા બધું ખુલ્લું મેદાન છે જો. કેમ કે અહીંયા જ્યારે સભા હોય ને ત્યારે બધા અહીંયા સભા થાય એમ. પાર્કિંગની પણ વ્યવસ્થા છે, એ મને ગમી. બાકી આપણે અમુક મંદિરે જઈને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા બહુ હોય નહીં, એટલે અહીંયા છે એમ. ને જો અહીંથી મંદિરનો આખો વ્યૂ, આવું મંદિર છે. હાલો તો પાછા ઘરે જઈને મળીએ. પાછા ઘરે જઈને હા રે આપણી રૂપસુંદરી. આ ફૂલ સારા છે.
શેના ફૂલ છેલ્લા નથી ભાઈ. તો ઘરે આવી ગયો છું અને આ ટ્યુશનના છોકરાઓ આવી ગયા 2-3. અમારે ચિંટુ ઓય જીત ટેંગે ટેંગે કરતો મિત્રો લાગી હતી મને ભૂખ તો મમ્મી કે અત્યારે હું ખાવું છે તે બટાકા પૌવા બનાવે છે. જો રાઈનો વઘાર નાખ્યો. થોડી ભૂખ લાગી એટલે હા જો હા હા બટાકા પૌવાનો વઘાર કરે છે. વઘાર કરવા પડે ને. ઓહો ઉધરસ આવવા માંડ્યા નહીં. હા મરચી નાખે ને વઘાર માંડ્યા ઉધરસ આવવા માંડ્યા. પૌવા તો આ પૌવા નાખી દીધા છે મમ્મીએ. સરસ. તો ફટાફટ બની જાય આપણે ફટાફટ પેટ પૂજા કરી દઈએ. ભૂખ લાગી છે. બપોરે ખાધું નહોતું કારણ કે સવારે થોડોક મોડો નાસ્તો કર્યો હતો ને. હવે મિક્સ કરી નાખવાનું. હા જો ઓકે. બની ગયા. ઓકે સરસ. આપણે ફ્રીજ ખોલી. ક્યાં છે? હા એટલે લેમન હાલ્યો માથેથી લીંબુ ભભરાવી દેવાનું અને ધાણા. લીંબુ તો જોઈએ. માથે લીંબુ. તૂટી ફૂટી મળી જાય નાખી દો. તૂટી ફૂટી હવે લેવા નથી જાવે હાલ છે. હે હે તો આપણે બેસી ગયા છીએ. મમ્મી કહેતા હતા કે ડૂટી ફૂટી નાખવી છે. મેં કીધું ના ડૂટી ફૂટી નાખવી નથી હાલ છે. અરે હમણાં છાશ ને આવી જાય ને તો છાશ તો જો કે અત્યારે તો હું ખાતો નથી. રાતે તો દૂધ જ ખાઉં પણ આની આગળ થોડીક છાશ જોઈએ. સારા તો સારું ચાલો હું ખાઈ લઉં. તમે ચાલો ખાવા. તો મિત્રો આજનો વ્લોગ હું ફટાફટ એડિટ કરી નાખું જેથી તમે વ્લોગને માણી શકો. તો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને આજનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.